ये भीड़ वडोदरा के कारेलीबाग पुलिस थाने के बाहर इकट्ठा हुई है और उसकी वजह है भाजपा के पूर्व कॉर्पोरेटर के बेटे तपन की हत्या का मामला। शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, विधायक मनीषाबेन वकील समेत कॉर्पोरेटर और भाजपा के कई अग्रणी इस वक्त कारेलीबाग पुलिस थाने पहुंचे हैं। तपन के परिजन और स्थानीय लोगों की ओर से कारेलीबाग पुलिस थाने को घेरा गया है। पुलिस थाने की बाहर रामधुन बुलाई जा रही है और पुलिस की हाय हाय के नारे लगाए जा रहे हैं। दरअसल इस पूरे मामले में पुलिस आरोपी को बचा रही होने का दावा परिजन कर रहे हैं। पुलिस के सामने ही निर्दोष शिवा की हत्या की गई होने के आरोप तपन के परिजनों की ओर से लगाए जा रहे हैं। तब इस मामले में पुलिस थाने को घेरकर आरोपी को फांसी की सजा सुनाने की मांग साझा की जा रही है। हालांकि जो अन्य जानकारी सामने आई है उसके मुताबिक आरोपी बाबर पठान को क्राइम ब्रांच की कचहरी पर ले जाया गया है। वैसे जब आरोपी को ले जाकर पुलिस निकल रही थी तब वहां पर लोगों ने पुलिस वैन पर पथराव किया। आरोपी को मारने के लिए लोग दौड़ रहे थे, जिसकी वजह से पुलिस को भी दौड़ना पड़ा था। पुलिस ने काफी मशक्कत कर उस वक्त स्थिति को काबू में लिया था। तपन की हत्या के मामले में इस वक्त कारेलीबाग इलाके में हंगामा मचा हुआ देखने मिल रहा है। भारतीय जनता पार्टीना पूर्व कॉर्पोरेटर श्री रमेशभाई चंद्र राजा તેમના પુત્રની ગઈકાલે નિર્મમ હત્યા કરવામાં આવી છે। હત્યા કરનાર આરોપીની ધરપકડ થઈ છે, પણ જે રીતે તેમની હત્યા કરવામાં આવી છે લોકોની અંદર ખૂબ આક્રોશ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, વડોદરા શહેરના શહેરીજનો અને સમાજના સૌ લોકો રાતના એસએસજી હોસ્પિટલ હોય કે પોલીસ સ્ટેશન હોય ટોળે ટોળા ઉમટી પડ્યા છે। લોકોની એક જ માંગણી છે કે આવા તત્વોને તાત્કાલિક ઝેર કરવામાં આવે। જે રીતે હત્યા કરી છે, જેનો કોઈ વાંક નથી, જેનો આ ઝઘડાની અંદર કોઈ રોલ નથી, એવા વ્યક્તિને જ્યારે મારવામાં આવે અને મારીને તેની હત્યા કરવામાં આવે ત્યારે સ્વાભાવિકપણે લોકોનો આક્રોશ વધી જાય। અમારા સૌ લોકોની માંગણી હતી કે તાત્કાલિક આવા લોકોને પકડી લેવામાં આવે। એ લોકોને પકડી લેવામાં આવ્યા છે। પોલીસ કમિશનર દ્વારા અત્યારે બપોર પછી પ્રેસ કરીને તમને માહિતી પણ આપવામાં આવશે। વડોદરા શહેરની અંદર આ પ્રકારની ઘટના બીજી વાર ના ઘટે તે માટેની લોકોની ડિમાન્ડ છે। અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે આવા બાબર નામના તત્વો બીજી વાર ઊભા ના થાય તે પ્રકારની ચોક્કસ કાર્યવાહી પોલીસ તંત્ર કરશે તેવી અમને આશા છે। ભૂતકાળની અંદર પણ જેટલા લોકો ભાઈ બન્યા છે તે લોકોની પરિસ્થિતિ શું થઈ છે એ આપણે બધાને ખબર છે। જો આવા લોકો પણ ભાઈ બનવાના પ્રયત્ન કરશે અથવા આગળના સમયમાં પણ કોઈ જો ભાઈ બનવાના પ્રયત્ન કરશે તો એ લોકોની પણ હાલત આ ભૂતકાળની અંદર જે રીતે જે લોકોની થઈ છે એવી પણ આ લોકોની થશે, એમાં કોઈ શંકા નથી। અમારા અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહે સરકારની અંદર અને પાર્ટીના સંગઠનના પદાધિકારીઓને પણ આ બાબતની જાણકારી આપી છે। પ્રદેશના લોકોએ પણ આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીએ પણ ચોક્કસપણે આમાં કડક કાર્યવાહી થાય તે માટેનું આશ્વાસન પણ આપ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।